સેકન્ડ આવવા મળી? ઓકે, હાલો હવે આપણે ચાલુ કરીએ. ક્યાં હતા આપણે? ચેપ્ટર અધૂરું જ નથી ને? ક્યુ ચાલુ કરવાનું કીધું મેં કાંઈ એવું? ઓકે ચાલો, અહીં નમૂનો મારી દે. કાં ઓલા લોકો બિચારાને ખબર નહીં 11 માળા છે કે 12 માળા. ચેપ્ટર નંબર આપણું 4. બોલવાનું કઈ ઉપાધિ નથી આપણે, એમાં કઈ વાંધો નહીં. જેમ ભણતા હતા તમારે તમારું રેગ્યુલર રાખવાનું છે, આપણે કોઈ ચિંતા જેવું છે નહીં. રાસાયણિક ગતિકી. હવે રાસાયણિક ગતિકી ચેપ્ટર છે ને એ જનરલી ધોરણ 11માં તમે ભણી ગયા. કયું? ઉષ્માગતિ શાસ્ત્ર, પછી સંતુલન. એ બેની મર્યાદા જ્યાં પૂરી થાય એના પછી કોણ આવે? રાસાયણિક ગતિકી. જો માર્ક સિસ્ટમની વાત કરીએ ને આપણે તો જનરલી આ ચેપ્ટર છે ને એમાંથી 2 MCQ છે, 2 માર્ક્સનો એક પ્રશ્ન છે અને એક 3 માર્ક્સનો, એટલે 3 ને 2 5 ને 2 ટોટલ 7 માર્ક્સનું આ ચેપ્ટર છે. બરોબર? અને ઘણું બધું નાનું છે. બરોબર? ચાલો, કોઈને કંઈ વાંધો હોય તો નાકમાં પ્રશ્ન હોય તો મને નહીં થાય, મને મારી ચિંતા નહીં કરતી, રાખજો ખુલ્લું, વાંધો નહીં. હો, મારી ચિંતા નહીં કરવાની, મને થાય તો ઉપાધિ નહીં. તમારે મારી કાળજી રાખવાની, મને કંઈ વાંધો નથી. હા, પ્રિકોશન મારે એટલી બધી કાંઈ જરૂરિયાત છે નહીં, એટલે વાંધો નહીં, મારામાં ચાલશે. બાકી બધે તમે તમારી રીતે વ્યવસ્થામાં રહેવું. ઓકે, હવે જો રાસાયણિક ગતિકીની વાત કરીએ તો પહેલી વાત એ આવે કે શબ્દ ઉપરથી આપણે કામ કરીએ કે રાસાયણિક ગતિકી છે શું. આને જનરલી છે ને આપણે આવું કહી શકીએ. શું કહી શકાય? કેમિકલ કાઇનેટિક્સ. જો કાઇનેટિક્સ શબ્દ છે ને એ આખો આવેલો છે કાઇનેસિસ ઉપરથી. કાઇનેસિસ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેને આપણા કાઠિયાવાડીમાં શું કહેવાય ને? હળબડે છે, એવું હલન ચલન થાય. બરોબર? હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, સપોઝ હું તમને એવું કહું કે A+B, આવું યાદ આવે ને તમને? શેમાં યાદ આવે? જૂની ને સિસ્ટમ છે આપણી. બરોબર? A+B થી C+D. તો જો જ્યારે ક્યારે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, જ્યારે ક્યારે પણ, તો માનો કે જે પ્રક્રિયક છે ને તો આના જે ગુણધર્મ હોય ને એ ગુણધર્મ આના હોય એવું કમ્પલસરી લગભગ તો ન જ હોય. કારણ કે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકના જે ગુણધર્મ હોય એ જ ગુણધર્મ નિપજના મળે એવું ક્યાંય શક્ય નથી. એટલે જુદા જુદા ગુણધર્મવાળા પદાર્થો છે એને કોઈ નવા જ ગુણધર્મવાળા પદાર્થની અંદર રૂપાંતર થાય. જ્યારે ક્યારે પણ શું થાય? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, સપોઝ પછી એ માનો કે સંતુલનમાં હોય તો પણ ભલે, અને માનો કે એ પ્રક્રિયા સંતુલનમાં ન હોય તો પણ ભલે. હવે સંતુલનમાં પ્રક્રિયા ક્યારે હોય અથવા તો ક્યારે ન હોય? તો કે ભાઈ જ્યારે એની નિપજ છે એ 100% મળતી હોય. કેટલી મળતી હોય? 100% મળતી હોય નિપજ એની. મતલબ જેટલા પ્રક્રિયકો છે એનું શેમાં રૂપાંતર થઈ જતું હોય? નિપજોમાં. એટલે આનો મતલબ શું થઈ ગયો? 100%. તો એ પછી સંતુલનમાં ન થાય. સંતુલનમાં ક્યારે થાય આ તમને ખબર છે? આવું તો આપણે ભણતા વર્ષો પહેલા. આને શું કહેતા આપણે? આવું જરીક બોલજો એટલે મને એમ થાય કે ના આવું હું શિક્ષક છું એમ. આને શું કહેતા આપણે? પ્રક્રિયકથી ક્યાં જાય તો શું કહેતા? જો નિપજથી ક્યાં જાય તો શું કહેતા? હવે નિપજથી પ્રક્રિયક તરફ તો જ જાય જો આ નિપજો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને શું બનાવે? જો આવું શક્ય હોય તો અને તો જ માત્ર પ્રક્રિયા શેની અંદર આવી શકે? સંતુલનમાં આવે. નહીતર સંતુલનમાં આવવાનો કોઈ વિકલ્પ નથી. સપોઝ માનો કે તમને બધાને ખ્યાલ છે કે બી HCl પ્લસ NaOH આ જોડાય એટલે શું બને? પ્લસ. શું આ પ્રક્રિયા સંતુલનમાં શક્ય છે? આ પ્રક્રિયા સંતુલનમાં શક્ય છે તો કે નહીં. મીઠું પાણી તમે નાખો તો HCl ને NaOH બને નહીં. તો દરિયાકાંઠા બધે કરોડોપતિ બની ગયા હોય ને કે નહીં? છે આમાં કોઈ દરિયાકાંઠે રહેવા? નહીં ને, કચ્છ બાજુની બધું. ઓકે, તો કહેવાનો ત્યાં તો રોણા આવે. કહેવાનો મતલબ આખો મારો એ છે, બરોબર, કે ભાઈ પ્રક્રિયાઓ છે એ દરેક પ્રક્રિયા એવું નથી કે 100% નિપજ મળે તો જ સંતુલનમાં ન હોય. ઘણી વખત એવું હોય, માનો આ જ પ્રક્રિયા છે તો HCl ને NaOH બે ભેગા થઈને NaCl બનાવે તો આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી, પણ એનો મતલબ એવું નથી કે NaCl તમને 100% મળી ગયું. ન પણ મળે.
ડિપેન્ડ અપોન અહીંયા જે પદાર્થો છે એ તમારા કેવા છે, નિર્બળ છે કે પ્રબળ. વર્ષો પહેલા તમે એવું ભણતા કે પ્રબળ પદાર્થ હોય, પછી પ્રબળ એસિડ હોય, પ્રબળ બેઝ હોય કે ક્ષાર હોય. ક્ષારમાં તો પ્રબળ ન હોય, બરોબર, એસિડિક, બેઝિક અને તટસ્થ ક્ષાર આવે, બરોબર. તો એ પ્રબળ હોય તો એનું 100% આયનીકરણ થાય. કેટલું? અને જો નિર્બળ હોય તો કેટલું આયનીકરણ થાય એનું? 5% કરતા ઓછું. અને નિર્બળ હોય તો જ પછી લગભગ એ રિવર્સ રિએક્શન થાય, રિવર્સિબલ જેને આપણે કહીએ, નહીતર રિવર્સિબલ રિએક્શન થઈ શકે નહીં, બરોબર. હવે રાસાયણિક ગતિકી છે આપણે શેનું જ્ઞાન આપશે? પહેલી વાત જો આપણે એ કરીએ તો કે અથવા તો એની પહેલા આપણે એવું કહીએ કે રાસાયણિક ગતિકી છે એને આપણે ભણવામાં જરૂરિયાત શું પડી? તો પહેલી વાત કે ઉષ્માગતિશાસ્ત્ર જે છે આપણી પાસે, બરોબર, એ ઉષ્માગતિશાસ્ત્ર આપણે શું કહેશે, શું માહિતી આપે આપણે ઉષ્માગતિશાસ્ત્ર ઉપર? આપણે શું માહિતી, તમે આખું ચેપ્ટર ભણી ગયા પણ એનો મેઇન હેતુ શું હતો ઉષ્માગતિશાસ્ત્રનો, કે એના ઉપર આપણે શું મળે માહિતી? એનો મેઇન હેતુ એવો હતો કે અચળ તાપમાને અને દબાણે પ્રક્રિયા થશે કે નહીં. મૂળ હેતુ એ જ હતો ને, તમે ખબર એ જ કહેતા ને કે જો એ પ્રક્રિયામાં ડેલ્ટા G0 નું મૂલ્ય 0 કરતા એ પ્રક્રિયા અચળ તાપમાને ને અચળ, મતલબ જે તાપમાનને જે દબાણે તમે કામ કરતા હોય એ તાપમાને અને એ દબાણે જો ડેલ્ટા G મીન્સ વોટ? ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર એ પ્રક્રિયાની અંદર, બરોબર. તો જો એનું મૂલ્ય 0 કરતા નાનું હોય તો એ તમને શું કહે કે પ્રક્રિયા આપમેળે થાય, નહીતર થવાની. મતલબ ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી તમને માત્ર એટલી જ માહિતી મળે, કેટલી? કે રાસાયણિક પ્રક્રિયા છે એ થશે કે નહીં. સમજમાં આવ્યા કે રાસાયણિક પ્રક્રિયા? સેકન્ડ વન, સંતુલન છે આપણે શું કહેતું? તો કે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, મતલબ કેટલી નિપજ તમને મળશે. તમને ખબર આપણે લસટેલનો નિયમ ભણતા વર્ષો પહેલા કે સાંદ્રતામાં ફેરફાર કરો, દબાણમાં ફેરફાર કરો, તાપમાનમાં ફેરફાર કરો, ઉદ્દીપકની અસર જોવો તો તમે એવો ફેરફાર કરો કે જેથી કરીને તમને નિપજ વધુમાં વધુ મળે. એવો આપણે શું કરતા હતા? ફેરફાર. મતલબ આપણો મુખ્ય હેતુ શું હતો એમાં? બરોબર છે. મતલબ આપણે પ્રક્રિયાને ઈ તરફ લઈ જતા હતા કે જેથી કરીને પ્રક્રિયા શું થાય? પૂર્ણ થાય. કારણ કે પ્રક્રિયા પૂર્ણ થાય તો જ આપણને, પણ આપણે એને એવી રીતે પૂર્ણ, કારણ કે એ પ્રક્રિયા તો બે બાજુ થતી હતી, રિવર્સિબલ હતી, બરોબર, પૂર્વગામી પણ થતી હતી અને પ્રતિગામી પણ થતી હતી. એટલે આપણે સંતુલનની અંદર, ચેપ્ટરની અંદર એ પ્રકારે આખો પ્રયત્ન આપણે કરતા હતા કે જેથી કરીને આપણે નિપજ છે એ વધુમાં વધુ મળે. હવે ત્રીજો રસ્તો એ થાય કે રાસાયણિક ગતિકી છે એ તમને એવું કે પ્રક્રિયા કેટલા વેગથી થાય. એમાં આપણે અભ્યાસ કર્યો ઉષ્માગતિશાસ્ત્રમાં, આપણે કહેતા હતા આ થશે, આ નહીં થાય. એમાં આપણે મૂલ્ય આપ્યા હતા ડેલ્ટા G ના, પછી તમે ડેલ્ટા G ઉપરથી એન્થાલ્પી, એન્ટ્રોપીનું સૂત્ર મૂકીને નહીં નવા ખેલ કર્યા આપણે, બરોબર. સંતુલનમાં આપણે ઘણું બધું બહુ લાંબુ માથાકૂટ કરી 1.5 મહિના સુધી, પણ મેન હેતુ આપણો એ જ રહ્યો એમાં છેલ્લે સુધી, કયો કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, મતલબ કેટલી આપણે નિપજ વધુમાં વધુ મળી શકે. દરેક પ્રક્રિયા ઉપર જુદું હોય. આપણે પછી તાપમાન એ પ્રમાણે સેટ કરતા, એ પ્રમાણે એનું દબાણ હોય ને એ પ્રમાણે એની ઉદ્દીપક આપણે એડ કર્યો હોય, બરોબર. પણ રાસાયણિક ગતિકી છે એ તમને શેનું જ્ઞાન આપે? તો કે રાસાયણિક ગતિકી ઉપરથી આપણે શું ખબર પડે? પ્રક્રિયાના વેગની, કે પ્રક્રિયા કેટલી ઝડપથી થાય છે, અથવા તો પ્રક્રિયા ક્યારે. આનો મતલબ એવો પણ થાય ને, વેગ તમને ખબર હોય તો તમે શું જાણી શકો? પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે. માનો કે તમે બાઇક લઈને જાઓ છો અહીંથી ઘરે, હજુ કે હમણાં આવ્યા છો, અહીંથી ઘરે સપોઝ તમે બાઇક લઈને જાઓ છો, તમને ખબર છે કિલોમીટર કેટલા થાય છે, અહીંથી કેટલા કિલોમીટર છે એમ. હવે તમને ખબર પડે કે ભાઈ માનો કે 60 કિલોમીટર થાય ને તમે જો 60 કિલોમીટરની સ્પીડથી બાઇક ચલાવતા હોય તો અંદાજે તમે 1 કલાકની અંદર ઘરે પહોંચી જાઓ, જો વચ્ચે ક્યાંય પાણીપુરીની લારી ન આવે તો, બરાબર. તો કહેવાનો આખો હેતુ મારો એ છે કે પ્રક્રિયાનો વેગ છે એ તમને શેની માહિતી આપી દે કે પ્રક્રિયા, બરોબર છે, તમને ખબર પડી જાય. અથવા તો વચ્ચે તમે માનો કે જાણો તો તમને વચ્ચે પણ ખબર હોય કે પ્રક્રિયાનો વેગ કેટલો છે. અને વેગ જો તમને ખબર હોય
બરોબર છે, તો તમને શું ખબર પડી જાય? પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે, મતલબ પ્રક્રિયાનો તમને નિપજ, તમને ટૂંકમાં ઓન ધ સ્પોટ એવું કહી શકે કે આપણે નિપજ ક્યારે, એ આપને ખબર પડી જાય. બરોબર, જો સુગંધ આવી જાય, આપણે બહાર બેઠા હોય કે હાલો ઓકે, બરોબર, તો રસોઈ બની ગઈ છે, હવે આપણે ભોજન ગ્રહણ કરી શકીએ, ખ્યાલ પડી જાય ને આપને. પણ જો એમ ખબર પડે કે ભાઈ હાલો કે મમ્મી છે કે બેન કે ભાભી કે જેમ કોઈક એમ કહે છે કે ભાઈ શેનું શાક બનાવશું, એવું જે વાત થતી હોય તો આપણે શું થાય, આને એતા નથી હજી શાક ના, ભૂખ લાગી ક્યારે કહીએ ને આપણે એવું. બરોબર, એનો મતલબ શું, આપણે આઈડિયા શું આવે, હજી પ્રક્રિયા પૂર્ણ થાય એમ નથી, હજી પ્રક્રિયાને પૂર્ણ થવામાં ઘણો સમય બાકી છે, તો આપણે એકાદ ચેપ્ટરનું રિવિઝન કરવું હોય તો થઈ શકે ભૂલથી. ઓકે, બરાબર. એટલે રાસાયણિક ગતિકી છે આખું, એ બાબત ઉપર આપને કામ લગાડશે. બીજી વસ્તુ, મને ઘણા બધા એક્ઝામ્પલ આપને પ્રસ્તાવનાની અંદર આની અંદર આપ્યા કે ભાઈ શું તમે કરી શકો કે મને કોઈ પણ ખોરાક છે તો ખોરાક કેટલા સમયથી બગડશે. હવે ખોરાક કેટલા સમયમાં બગડશે એ એના ઉપર આધાર રાખે છે કે ખોરાક છે એ ક્યાં છે, કેવી રીતે છે, એની ઉપર શું અસર કરે છે. માનો કે એ જ ખોરાક, માનો કે આપણે જમ્યા પછી ખોરાક જે કાંઈ વધ્યો છે, બરોબર, એ ફ્રીઝરની અંદર મૂકી દીધો, એ મૂકી શકાય ને. આપણે કેમ ભાવતી વસ્તુ સાંજે બીની હોય તો ફ્રીઝરમાં વહી જાય ને, કે ના વહી જાય? હે, આપણે ઘણા બધાને ટેવ હોય, દાળ ભાત બહુ ભાવે, ઘણા બધા લોકો એવા હોય, મેં જોયેલા, બરોબર. એ શું કરે, બપોરે દાળ ભાત બનાવ્યો હોય, મને સાંજે બનાવ્યો એ પછી 10 વાગે બીજો રાઉન્ડ માર. વિચારો, આમ આજુબાજુ તમને આવા માણસો મળશે ઘરે, મને અહીંયા તો તમે વ્યવસ્થા કરી ન શકો, અમુક તો અહીંયા લડી જાય, વાટકો ભરીને હોસ્ટેલમાં લીધા, બરાબર. હવે એ ખોરાક છે એ કેટલા સમયમાં બગડશે, તો કે એનો આધાર એના ઉપર છે કે એ જે પ્રક્રિયા પૂર્ણ થશે ને, મતલબ ખોરાક બગડવાની પ્રક્રિયા, ખોરાક, તો એને ઉપર કયા કયા પરિબળો અસર કરે. તમે એને તડકે મૂક્યું છે, તમે એને ફ્રીઝરમાં મૂક્યું છે, કે તમે ક્યાંય એને ઉકરડામાં ફેંક્યું છે, તો ઉકરડામાં તમે ફેંકો તો એની ઉપર પાછા સૂક્ષ્મ જીવો છે એ એટેક કરશે, મતલબ ઉદ્દીપકનું કામ કરશે, તો ઝડપથી ખોરાક બગડી જશે. બરોબર, જો એ જ ખોરાકને તમે ફ્રીઝરની અંદર મૂકી દીધો છે તો એ ખોરાકને બગડતા લાંબો સમય લાગશે, મતલબ પ્રક્રિયા લાંબા સમય બાદ પૂર્ણ થશે. સમજમાં આવે છે આખી વસ્તુ? બરોબર, તો 2-3 એક્ઝામ્પલ એવા તમારે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. ખોરાક બગડવાની એક વાત છે, એક દાંતમાં પોલાણની વાત છે. તમને કદાચ ખબર હોય, કોઈક દાંતમાં પોલાણ પડે, કોઈક સિમેન્ટ ભરે એની અંદર. એ સિમેન્ટ આપણે આ અલ્ટ્રાટેક ને શાંતિની ના હોય, એની માટેનું આખું ધાતુઓનું મિશ્રણ આવે છે એનું, અને ખાસ કરીને અંદર 80% જેટલું મર્ક્યુરી હોય. શું હોય? 80% જેટલું મર્ક્યુરી હોય. બરોબર, માસી ટકોઝ કરીને એક મિશ્ર ધાતુ આવે, મેં તમને શોર્ટ ફોર્મ કીધું, હું તમને ડીએફ વિભાગમાં ભણાવીશ ક્યાં કઈ કઈ મિશ્ર ધાતુ આવે. બરોબર, એ બધી મિશ્ર ધાતુનું પ્રમાણ હોય, અને એ જ્યારે માનો કે દાંતના પોલાણની અંદર ભરવાનું હોય એ પહેલાં થોડાક સમય પહેલાં જ એને બનાવવામાં આવે ને પછી સીધું એને પૂરી દેવામાં આવે. દાંતના જ્યાં પોલાણ હોય એમાં પૂરી દે એટલે પછી સીધું શું થાય, એટલે સિમેન્ટનો મતલબ શું કે સીધું જડતા પ્રાપ્ત કરે. આપણે કહીએ ને જડ જેવો છો હાવ તું, તો એમ સિમેન્ટનું મુખ્ય કામ શું છે? જડતા પ્રાપ્ત કરે. પણ ક્યારે? તો કે પાણીના સંપર્કમાં આવે તો. હવે આપણા દાંતની અંદર રાખે ત્યાં પાણી તો આવે જ, બરોબર છે, એના કારણે એ સીધું સખત થઈ જાય, પછી ત્યાંથી નીકળે નહીં. એટલે દાંતના પોલાણની અંદર પૂરું, એના માટે કેટલો સખત થતા કેટલો સમય લાગશે? તો દરેક પ્રક્રિયા છે જ્યારે પૂર્ણ થાય કે શરૂ થાય તો એના માટેના સમયગાળા છે એ કેવા હોય છે? કહેવાનો મતલબ કે દરેક પ્રક્રિયાના વેગ છે એ કેવા હોય છે? જુદા જુદા હોય છે. આનો મતલબ એવો પણ આપણે કહી શકીએ કે આ વેગને અસર કરતા પરિબળો ઉપર આધાર રાખે કે કોઈ પણ પ્રક્રિયા છે એ ક્યારે પૂર્ણ થશે, કેવી રીતે પૂર્ણ થશે, કેટલા સમયમાં પૂર્ણ થશે. આ બધી માહિતી માટે શું જોઈએ આપણે? આ પ્રક્રિયાનો વેગ છે એક તો ખબર, તો પેલી આ બે તો હોવું જ જોઈએ. પ્રક્રિયા થશે કે નહીં. હવે જો પ્રક્રિયા થાય એમ જ ના હોય તો માથા પાછાડીને ફાયદો શું છે? આપણે નાના બાળકને કહીએ હાઇડ્રોજન, હિલિયમ, હવે એને બોલતા નથી આવડતું, હું માથા પાછાડે. એ પ્રક્રિયા થવાની કોઈ સંભાવના નથી. બરોબર. સેકન્ડ વાત કે રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. આપણે ખબર કે આ ઢાંઢા જેવડો આપણે એને વાંચતા નથી આવડતું. તમે એન્જિનિયરિંગની બુક પણ લે ભાઈ, આ એક્ઝામ તો આપીએ, એ પ્રક્રિયા પૂર્ણ થાય જ નહીં. હા, એની પાસે કેપેબિલિટી છે પણ શરૂઆતથી જે જ્ઞાન એની પાસે હોવું જોઈએ એ એની પાસે હોય
નહીં, તો એ પ્રક્રિયા પૂર્ણ થવાની કોઈ કેટલા અંશ, એમાં અંશ મપાય જ નહીં પછી, એટલે ડિગ્રી જ ન હોય. ડિગ્રી હોય તો ડિગ્રી હોય એની પાસે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બે પરિબળો તો પહેલાં જોઈએ જ. આ બે પરિબળોની ખબર પડી જાય પછી આપણે આ ત્રીજું જે પરિબળ છે એના ઉપર કામ કરવાનું થાય, બરાબર. ઉષ્માગતિશાસ્ત્રમાં તમે ભણી ગયા, બરાબર, કે હીરો છે એમાંથી ગ્રેફાઇટ બને. આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ મળતું હતું, પણ આ વેગ એટલો ધીમો છે કે લાખો કે કરોડો વર્ષો પછી આ પ્રક્રિયા પૂર્ણ થાય. કેટલા વર્ષો પછી? લાખો કે કરોડો વર્ષો પછી આ પ્રક્રિયા પૂર્ણ થાય. એટલે માણસો એવું જ માને છે કે હીરો કાયમી છે. હીરો કાયમી નથી. સુશાંતસિંહ જેવો મરી જાય એ કાયમી, ખરેખર કાયમી નથી, બરાબર. તમે એ વસ્તુને સીધી ને સરળ રીતે માનો કે કોઈ પણ પદાર્થ કાયમી નથી. તમે કદાચ વર્ષો પહેલા ભણતા કે અશ્મિગત બળતણનું દહન થયું એના કારણે પેટ્રોલ ડીઝલ ને જે કાંઈ મળી, આ સનાતન સત્ય તમે તો સમજો. બીજા કોઈને આપણે કહી દો કે એવું થોડું હોય, આવે ફાંકા મૂકે, કુવામાં જ નીકળે ઇઝરાયલમાં. ભાઈ એમને થોડા કુવામાં જ નીકળે ત્યાં, એ કાંઈ દાટી દાટીને તો કાઢતા નથી માણસોને. એક માણસો ડાયટો તો તમને 1 લીટર મળશે, બરાબર. કેવું મને હમણાં ક્યાંક વચ્ચે ન્યૂઝમાં થોડાક દિવસ પહેલા આવ્યું ને કે ભાઈ કંઈક કુવા કંઈક બે કંઈક વધુ પડતા કંઈક મળી જાય, ઇઝરાયલની પણ ઈરાનની બાજુના ભાગમાં મળે વધારે પડતું. મને કે અગર તો ખાતા શું છે કે એને તો હાવ સસ્તું નહીં, એને તો તેલ સીધું મળે. મેં કીધું ભાઈ તેલ એટલે ખાવાનું તેલ નહીં. ન્યૂઝવાળા શું બધા તેલની કુવા મળે, એટલે મેં કીધું ભાઈ ખાવાનું તેલ ન મળે અહીંયા. નાળિયેર રીતે આપણે થાય, માથામાં નાખવાનું એ બધું આપણે અહીંથી મેનુ ફેંકે, સિંગ આપણે થાય ભાઈ, બરોબર. એ આપણે અહીંથી બને. એ તેલ છે ને કેરોસીન પેટ્રોલ ડીઝલની વાત કરે છે. એને તેલ કહેવાય, હા મને એ શીખણું જ ન હોય. એના મગજમાં એમ જ હોય ને કે જે તેલ શીખવું લાગે એને તેલ કે બાકી ન કહેવાય. સમજ? એટલે આપણે એને કેવું પડે કે આ બધા તેલી કુવા એટલે એ બધું તેલ એટલે શું કામ કીધું કે એ બધું મિશ્રણ હોય, ક્રૂડ પ્રોડક્ટ જેને કહીએ આપણે, બરોબર. એટલે એ લોકો તેલ કહેતો કે એવું હોય છે, કોને ખબર, આ ફાંકા મૂકતા તો આપણું તો ન માને. આપણે એમ થાય કે સમજાયો, જો સમજે તો, પણ ઉંમર થઈ જાય એટલે અમુક વસ્તુ પછી ન સમજી શકે, બરોબર. ઓકે, તો આ 3 પરિબળો છે, એ 3 પરિબળો ઉપર આપણે કામ કરવાનું છે. એ ઉપરાંત પ્રક્રિયાની અંદર એવું પણ હોય કે પ્રક્રિયકો, કારણ કે એક વસ્તુ તમને સિમ્પલ ખબર છે કે આ બે પ્રક્રિયાઓ એકબીજા હારે અથડાય ને પછી તમને શું મળે? નિપજ મળે. અથડામણ ખાસ અગત્યની છે, બરોબર. પણ પરિસ્થિતિ એ છે કે આ કેમ અથડાય ને આ વખતે સિલેબસમાં નીકળી ગયું. આ ચેપ્ટરમાં અથડામણની અંદર એવું હોય કે યોગ્ય દિશામાંથી જો અથડામણ થાય તો તમને નિપજ મળે. જો અયોગ્ય દિશામાંથી અથડામણ થાય તો તમને નિપજ મળે નહીં. કારણ કે આપણે શાંતિથી બેઠા છે ને કોઈક પથ્થર ફેંકે છે ને બાજુમાંથી નીકળે, જો એ પથ્થર આપણે અડી ગયો તો એને સીધી નિપજ મળે. ઓલી મળવાની શક્યતા હતી, સમજમાં આવે? ઓલી નિપજ મળવાની એને શક્યતા હતી, બરોબર. પણ જો આપણે પથ્થર માનો કે અડી જાય તો નિપજ મળે જ, 100% મળે, કદાચ વધુ પણ મળી શકે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે, પણ એ આપણે શું છે સિલેબસમાંથી નીકળી ગયું છે કે ભાઈ તાપમાન ઉપરની અસર અને એક સંઘાતનો સિદ્ધાંત આવે. સંઘાત એટલે અથડામણ, બરોબર. કે ભાઈ યોગ્ય દિશામાંથી અથડામણ થાય તો જ તમને નિપજ મળે, યોગ્ય દિશામાંથી અથડામણ ન થાય તો તમને નિપજ મળી શકે નહીં. પણ એ સિદ્ધાંત આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે એટલે આપણે અભ્યાસ કરવાનો થશે. એટલે હું તમને ખાલી કહી દઉં કે આવું આપણે ટૂંકમાં આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ ખાલી શેનો કરવાનો છે કે પ્રક્રિયાનો વેગ છે એ શેના ઉપર અસર કરે છે, તો વેગ હોય કેટલો, કેવી રીતે માપી શકાય. તમે અત્યાર સુધી વેગ માપ્યા, પણ કોના? ફિઝિક્સની અંદર તમે વેગ માપ્યા કોઈ ઓટો એન્જિન વાળા પદાર્થ, મતલબ ઓટોમોબાઈલની અંદર તમે કામ કર્યું. તમે કહેતા કે એક ભાઈ છે એ હાલ્યા જાય છે તો એને કેટલો પ્રવેગ લાગે, કેટલું બળ લાગશે, તો એને ધક્કો મારો તો કઈ દિશામાં આગળ વધશે, ધન દિશામાં આગળ વધે કે ઋણ દિશામાં આગળ, આવું તમે ભણ્યા. કેનો મતલબ ઈ વેગ તમે શેનો ભણતા? તો કે કોઈ પદાર્થનો. તમે જનરલી શું કહી શકો એને કે કોઈ ભાઈ છે એ બેન પાછળ જાય છે તો કેટલી સ્પીડથી જાય, એ ભાઈ એકલા જાય તો કેટલી સ્પીડથી જાય, આ બે વચ્ચેનો વેગનો તફાવત કેટલો. કહેવાનો મારો આખો મતલબ એવો છે કે આપણે અહીંયા
રાસાયણિક પ્રક્રિયા છે એના ઉપરનો વેગ જોવાનો છે. ઓલો તમે જે વેગ જોતા એ કંઈક જુદો, અહીંયા આપણે પ્રવેગ ન આવે, ખાલી વેગ જ આવે. ત્યાં તમે એમ કહો કે વેગમાં ફેરફાર થાય પ્રવેગ, એવું કંઈક હોય ને, વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો એને પ્રવેગ એ કહેવાય. શું કહેવાય? એ બરાબર, એવું કંઈક આવે. એવું હું કંઈક ભણાવતો વર્ષો પહેલાં 9મા ધોરણમાં. તો કહેવાનો મતલબ આપણે અહીંયા એવું જોવો છે આખું કે પ્રક્રિયાનો વેગ છે એ કયા પરિબળોની અસર કરે છે. કેટલા પરિબળો હોય? જેમ લસ ટેલમાં કેટલા પરિબળો આવતા? 5 પરિબળો આવતા. હું તમને ટોટલ કહી દઉં. સાંદ્રતામાં ફેરફાર, દબાણમાં ફેરફાર, તાપમાનની અસર અથવા તો તાપમાનમાં ફેરફાર, ઉદ્દીપકમાં ફેરફાર, જેમાં કાંઈ થાય જ નહીં, નિષ્ક્રિય વાયુનો ઉમેરો. હવે તો સિલેબસમાં જે કોઈ કાઢ નાખો નિષ્ક્રિય વાયુનો ઉમેરો, બોલો ભણવાનું શું છે એમાં? તો કે 11માં કાઢ્યું એટલે આપણે કઢાય તો નહીં, કારણ 11માં પાછી પોર 12માં તેને જરૂરિયાત પડે બધી વસ્તુની, એટલી વસ્તુ આખી જુદી છે. એટલે એ 5 પરિબળો એમ નિષ્ક્રિય વાયુ અહીં કાઢી નાખવાનો. બાકીના 5 પરિબળો સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક, આ 4 પરિબળો છે એ પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે. કે જ્યારે પ્રક્રિયા થતી હોય તમે સાંદ્રતા બદલાવો, તમે એનું તાપમાન બદલાવો, તમે એનું દબાણ બદલાવો કે તમે એમાં ઉદ્દીપક બદલાવો. તમને કદાચ મેં પૃષ્ઠવાળા ચેપ્ટરની અંદર ભણાવ્યું હતું કે જે તે પ્રક્રિયા માટે જે તે ઉદ્દીપક જ કામ કરી શકે. કોઈ પ્રક્રિયા માટે, એમાં આપણે ઉત્સેચકની વાત ને ઉદ્દીપક બેયની વાત થઈ કે જે તે પ્રક્રિયા માટે જે તે ઉદ્દીપક જ કામ કરી શકે. જે તે પ્રક્રિયા માટે બીજો કોઈ ઉદ્દીપક કામ કરી શકે નહીં. આપણે મમ્મી અવાજ પાડે ને તો જ બહાર નીકળે. ગામની મમ્મી રાયડું પાડીને થાકી જાય તો ને બહાર નીકળે. આપણે એની તાકાત જ આપણા ઉદ્દીપક જ આપણી પ્રક્રિયામાં કામ કરી શકે, બીજો કોઈ કામ ન કરી શકે. સમજમાં આવે છે આખી વસ્તુ? બરોબર. આપણે એક બહાર ક્યાંક ગયા હોય ને આપણે કે તારી મમ્મી બહુ ટક ટક કરે હેલી, તારે આ જ હાલત છે ઘરે જાતે. બરોબર. ઓકે, ચાલો જોઈએ આપણે પહેલો ટોપિક શું આવ્યો. તો ટોપિક ઉપર આવીએ. આ પ્રસ્તાવના તમારી પૂરી. અહીંયા આપણે ટોપિક ઉપર આવીએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે જો રાસાયણિક પ્રક્રિયા જ્યારે વેગની વાત કરીએ ત્યારે વેગના સંદર્ભમાં પ્રક્રિયા છે ને એ 3 પ્રકારની હોય. જેના સંદર્ભમાં? વેગના સંદર્ભમાં પ્રક્રિયા 3 પ્રકારની હોય. બરોબર. ક્યાં ક્યાં 3 પ્રકારની હોય? તો કે ભાઈ ઝડપી, બરોબર, પછી ધીમી અને અતિ ધીમી અથવા તો અતિ ઝડપી. તમે અતિ ઝડપી આપણે અભ્યાસ નહીં આવે, આપણે અતિ ધીમી માટે વાત કરીએ. બરોબર. આ 3 પ્રકારે જનરલી વેગના આધારે પ્રક્રિયાઓ છે એને આપણે અભ્યાસ કરી શકીએ અથવા તો પાડી શકીએ. પહેલી વાત તમને એ કીધી કે ભાઈ ઝડપી પ્રક્રિયા એટલે કેવી. દાખલા તરીકે તમને એને કીધું સિલ્વર નાઇટ્રેટ અને NaCl. હવે આ બે ભેગા કરો શું બને? NaNO3. તો AgCl છે ને એનું સીધો અવક્ષેપન થાય. આ પ્રક્રિયા નેનો સેકન્ડમાં પૂર્ણ થાય. કેટલી સેકન્ડમાં? આનું સેકન્ડ એક્ઝામ્પલ તમને આપું, તમે બહુ સરસ રીતે સમજી શકશો. HCl પ્લસ NaOH, NaCl પ્લસ, આ પ્રક્રિયા નેનો સેકન્ડમાં. કઈ રીતે? તમે ટાઇટ્રેશન કરી ગયા પ્રેક્ટિકલની અંદર, એક એવું ડ્રોપ પડે ઉપરથી NaOH નું કે એ જ ડ્રોપે સીધું આખું દ્રાવણ નીચેનું પિંક કલરનું થઈ જાય. પિંક. HCl NaOH માટે ફિનોપ્થેલિન તમે વાપરો, બરોબર, એટલે પિંક રંગનું દ્રાવણ તમને મળે. જ્યાં તમે શું કહો? તટસ્થીકરણની પ્રક્રિયા થઈ ગઈ. તટસ્થીકરણ એટલે શું? એસિડ વત્તા બેઝ ક્ષાર બન્યો. હવે અહીંયા બની ગયો સંપૂર્ણપણે. મતલબ જેટલા HCl ના મોલ હતા એટલા ઉપરથી તમે NaOH ઉપર તમે એટલા HCl ના મોલ તમે એડ કર્યા. આ પ્રક્રિયા તમે એ ડ્રોપ ખાલી ઓને મળે. કોને? નીચેનું જે દ્રાવણ છે એ દ્રાવણને ઉપરથી ખાલી HCl નું એ ડ્રોપ. તો આ પ્રક્રિયા તમારી નેનો સેકન્ડની અંદર પૂર્ણ થાય. સમજમાં આવે આખી વાત? બરોબર. સેકન્ડ વન કે ધીમી પ્રક્રિયા જે તમારી છે, તો આ ધીમી પ્રક્રિયા એટલે કઈ કઈ? તો કે ભાઈ લોખંડનો કાટ લાગો. લોખંડ પર, હવે લોખંડ પર કાટ લાગે તો મેં તમને લગભગ આપણે આખું ક્ષારણ નામનો ટોપિક ભણી ગયા. હવા અને ભેજના કારણે
લોખંડ ઉપર વિદ્યુત રાસાયણિક કોષની રચના થાય અથવા તો ગેલ્વેનિક કોષની રચના થાય, જેના કારણે એની ઉપરથી જે બિંદુએ સંપર્ક થયો એ બિંદુએથી પછી એનોડ તરીકે વધે, પછી આગળ વિદ્યુત રાસાયણિક કોષની રચનાને કારણે એની ઉપર શું લાગે? કાટ. અને કાટનું રાસાયણિક સૂત્ર શું થાય? વેરી ગુડ. Fe2O3 ઇન્ટુ XH2O. આ શેનું સૂત્ર થાય? કાટનું રાસાયણિક સૂત્ર થાય. બરોબર. લોખંડ ઉપર કાટ લાગવો, આ પ્રક્રિયા પણ કેવી પ્રક્રિયા છે? તમારી ધીમી પ્રક્રિયા છે. એ પ્રમાણે સુક્રોઝનું જળ વિભાજન C12H22O11 પ્લસ H2O C6H12O6 પ્લસ C6H12. જો ક્યારે એવી ભૂલ નહીં કરે, કારણ 2 મોલ લખી નાખવાના. શું કામ? આમ તમે કહો ને સાહેબ 2 મોલ સીધા લખી નાખો તો નહીં લખવાના. શું કામ નહીં લખવાના? તો કે ભાઈ એક ગ્લુકોઝ છે ને બીજો ફ્રુક્ટોઝ છે. એક શું છે અને બીજો શું છે? બાકી તો આપણે 2 વડે ના ગુણી નાખીએ ભાઈ, પણ ગુણવાના નહીં. ક્યારે આને ઓવર સ્માર્ટ થાય. આ નાની એવી મિસ્ટેક, એના કારણે આપણે 2 વડે સીધું ગુણ નાખ ને. 2 વડે ગુણો એનો મતલબ શું થયો? એ જે પદાર્થ તમે લખો એ કોઈ એકનો એક થયો. તમે આને 2 વડે ગુણી શકો નહીં, કારણ કે આ બેના આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ બંધારણીય સૂત્ર, જેના કારણે એકબીજાના સમઘટકો થાય. આ શું સમાન ને બસું જુદા જુદા? યાદ કરો. આણ્વીય સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર જુદા જુદા અને એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે. તો આ પ્રક્રિયા કેવી થઈ? ધીમી પ્રક્રિયા. એ પ્રમાણે અતિ ધીમી પ્રક્રિયા પણ આવે. કઈ પ્રક્રિયા આવે? અતિ ધીમી પ્રક્રિયા પણ આવે. દાખલા તરીકે યુરેનિયમનું વિખંડન, યુરેનિયમનું ક્ષયન, વિખંડન તો નહીં પણ યુરેનિયમનું, તો કદાચ ફિઝિક્સની અંદર ભણ્યા હોય કે ના ભાઈ મને ખબર નહીં, યુરેનિયમમાંથી અલ્ફા બીટા ગેમા જેવા કિરણો છે જેને ક્ષ કિરણો આપણે કહીએ એની અંદરથી ઉત્પન્ન થતા હોય. તો આ પ્રક્રિયા અતિ ધીમી છે, ઘણી બધી ધીમી પ્રક્રિયા છે. બરોબર. કારણ કે એના માટે ઘણો બધો વર્ષો વહી જાય. બરોબર ને? એટલે તમને જો યાદ હોય ને તો આપણે શેની અંદર ભણતા ખબર? આવું પી વિભાગની અંદર ભણતા. છેલ્લા તત્વ આપણે રેડિયો એક્ટિવ તત્વ આવતા અને એમાં એમ કહેતા કે આનો અર્ધ આયુષ્ય સમય આટલો છે. બરોબર. તો આ બધી પ્રક્રિયાઓ છે એ કેવી કહેવાય? અતિ ધીમી. તમને કદાચ એકાદું એક્ઝામ્પલ લગભગ તમને પણ આપ્યું છે મારા ખ્યાલથી અતિ ધીમી પ્રક્રિયાનું ટેક્સ્ટ બુકની અંદર. ખબર નહીં કયું પહેલા પેરેગ્રાફમાં આપ્યું છે, ખબર નહીં તમને કયું આપ્યું છે, પણ મને જનરલી નેચરલી આ યાદ છે. યુરેનિયમનું ક્ષયન એ અતિ ધીમી પ્રક્રિયા છે. બરોબર. ચાલો, અતિ ઝડપી પ્રક્રિયા પણ આવે, પણ અહીંયા જનરલી આપણે અભ્યાસ કોનો કરવાનો થશે ખબર છે? ધીમી પ્રક્રિયાનો. કારણ કે આપણે અતિ ઝડપીનો પણ અભ્યાસ ન કરી શકીએ, અતિ ધીમીનો બહુ જાજો સમય લાગે, એટલે આપણે જનરલી ધીમી પ્રક્રિયા છે એનો આપણે અભ્યાસ આપણા ચેપ્ટરની અંદર અથવા તો આપણા સિલેબસની અંદર આ પ્રકારની પ્રક્રિયા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. રેવડી? ઓકે. આગળ તો મારે વધુ હતું પણ હવે